સૌથી પહેલા મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો. આઈની પાસે જે રિહાતા હોય ને એના માટે સૂર ઉઠે તો બલમાં લો ને બાહોમાં ભરી લો. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપના વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોયા જશે, બરોબર. તો આ ટાઈપનો વિડીયો તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ અને એનું બધું મટીરિયલ પણ તમને આપીશ. તો તમારે પણ આવો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. અલાઇટ મોશન એપ્લિકેશન તમે પ્લે સ્ટોરની અંદર પણ મળી જશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય પછી ઉપર આ ઓપ્શન દેખાય, બરાબર. તેના ઉપર ક્લિક કરી તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં સાઇન ઇન કરી દેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ નીચે તમને અહીંયા પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાશે, તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારા પ્રોજેક્ટ જોવા મળશે, બરાબર. તમે જે વિડીયો બનાવેલા હશે એ તમને, બરાબર. જો પહેલી વખત ઓપન કરતા હશે તમને અહીંયા પ્રોજેક્ટ જોવા નહીં મળે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અહીંયા ફૂલ પ્રોજેક્ટ એડ કરવાનો રહેશે. આ જે પ્રોજેક્ટ દેખાય છે, બરાબર, એ પ્રોજેક્ટ તમારે એડ કરવાનો છે. આ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. તમને આની XML ફાઇલ પણ મળી જશે. પ્રોજેક્ટ કઈ રીતે એડ કરવાનો તમને ના આવડતું હોય તો ઓલરેડી મેં એના પર એક વિડીયો બનાવેલું છે, વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. તો તમારે પ્રોજેક્ટ એડ કરી લેવાનો છે અને પ્રોજેક્ટ એડ કર્યા બાદ ઓપન કરવાનું રહેશે, બરાબર. ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને જે પ્રોજેક્ટ જોવા મળશે, જેની અંદર ટેક્સ્ટની અંદર બધા ઇફેક્ટ અહીંયા લગાવેલી જ જોવા મળશે. ખાલી તમારે અહીંયા ફોટા અટેચ કરવાના રહેશે. તો ફોટા કઈ રીતે કરવાના, તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને તમારે ક્યાંથી ફોટો સ્ટાર્ટ થાય છે એ તમને બતાવી દઉં, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો ડબલ બીનો આગળ દેખાય, બરાબર, ત્યાં તમારે આવી જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો એ ફોટો તમારે એડ કરવાના રહેશે. તો આપણે આ ફોટો લઈ લઈએ છીએ, ત્રણ ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પસ કરી દઈએ છીએ અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે આ રીતે નીચે અહીંયા લાવી દેવાનો છે, બરાબર. આ શેડોની નીચે ફોટો એડ થઈ ગયો. ફોટા પર ક્લિક કરી પછી તમારે શું કરવાનું છે, બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈ લ્યુમિનસ કરી દેવાનું છે અને ઓપોઝિટ તમારે થોડીક આ રીતે ઓછી કરી દેવાની છે, બરાબર. એટલે આ રીતે ફોટો તમારો સેટ થઈ જશે. પછી શું કરવાનું છે, અહીંયા તમારે ફરીથી અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને અહીંયાથી PNG એડ કરવાના તમારે રહેશે. તો આ PNG તમને આપી દઈશ, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. PNG એડ કર્યા બાદ બોર્ડર એન્ડ શેડોવાળા ઓપ્શનમાં આવવાનું છે. અહીંયા બીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી એડ બોર્ડર ઉપર ક્લિક કરી આઉટ સાઈડમાં જઈ અહીંયા તમારે 9 જેટલી બોર્ડર કરી દેવાની છે અને તમારે આની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી અને ખેંચીને આપણે જે બ્લેક ઓવરલે હતું, બરાબર, એની ઉપર તમારે આ રીતે લાઈને મૂકી દેવાનું છે, આ રીતે, બરાબર. પછી નીચે ફોટો છે, બરાબર, એ અંદર દબાઈ જાય છે તો ફોટાની સાઇઝ તમારે આ રીતે મોટી કરી દેવાની છે અને ફોટાને પછી તમારે આ રીતે ઉપર લઈ લેવાના છે, બરાબર. એટલે ફોટામાં ફેસ તમારે ક્લિયર દેખાશે. પછી બીજા PNG તમારે અહીંયા એડ કરવાના છે. એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા આગળ આવી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને આ રીતે ફ્લાવર PNG એડ કરી લેવાનું છે. એ પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે અને તમે ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. PNGને એડ કર્યા બાદ PNGને આ રીતે ઉપર લાઈને મૂકી દેવાનું છે. પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જઈ આ રીતે ટેક્સવાળું PNG એડ કરવાનું છે, એ પણ તમને મળી જશે, બરાબર. તો બધા PNG બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો, બરાબર. PNG મટીરિયલ બધું એડ થઈ જશે. આ તો આ રીતે તમારે કરી દેવાનું છે. પછી તમારે પાર્ટિકલ વિડીયો એડ કરવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને પાર્ટિકલ વિડીયો પણ તમને આપી દઈશ. તો પાર્ટિકલ વિડીયો તમારે એડ કરી લેવાનું છે, તો એ પણ તમને આપી દઈશ. તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. આ રીતે એડ કર્યા બાદ અહીંયા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જવાનું છે, લાઇટિંગના ઓપ્શનમાં જવાનું છે અને અહીંથી સ્ક્રીન કરી દેવાનું છે. એટલે પાર્ટિકલ વિડીયો તમારે આ રીતે અહીંયા સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો પરફેક્ટ રીતે આપણે પાર્ટિકલ વિડીયો અહીંયા સેટ થઈ ગયો છે. વધારાના ભાગને તમારે આ રીતે કટ કરી દેવાનું છે, બરાબર. બાકી આગળ ટેક્સ આ રીતે લગાવેલા જ છે, એના ફોન્ટ તમને પણ આપી દઈશ, બરાબર. ફોન્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બાકી ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને એ પણ પાર્ટિકલ વિડીયો આવશે તો એ પણ તમને આપી દઈશ, બરાબર. તો આ રીતે તમારે વિડીયો બનાવી દેવાનું છે. વિડીયો બની જાય પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે અને બનીને કમ્પ્લીટ રેડી ગેલેરીની અંદર સેવ થઈ જશે, બરાબર. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળી બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.